ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે કે બજાર કે જેમાં ઉમેદવારોની તો ખરીદ ને વેચાણ ચાલી જ રહ્યું છે, પણ સાથે સાથે મતદારોની ભાવનાઓની પણ ખરીદ વેચાણ થઈ રહ્યું છે। આ ગાંધીના ગુજરાતમાં ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચાવવા માટે, બિનહરીફ જીતવા માટે સામ દામ દંડ ભેદ દરેક વસ્તુના દુરુપયોગ ચરમસીમાએ પહોંચ્યા છે। કાયદેસર ગુજરાતમાં આજની તારીખમાં લોકશાહીનું ચીરહરણ અને હત્યા થઈ રહી છે। પહેલાંના જમાનામાં બિનહરીફનો મતલબ એ હતો કે કોઈ વિસ્તારનો કદ્દાવર નેતા કે જે દરેક લોકો, દરેક સમાજના લોકોના હૃદયમાં બસતા હોય, કે જે એમના કામ માટે હંમેશા તત્પર હોય, અને એ લોકચાહના એટલી હતી કે લોકો કહેતા કે ભાઈ આ વ્યક્તિ સામે કોઈ નહીં ઊભું રહે, ના અમે બિનહરીફ જીતાડીશું। એ બિનહરીફ એવા લોકો હતા। આજની તારીખના અંદર એવા લોકો બિનહરીફ જીતી રહ્યા છે કે જેને પોતાના વિસ્તારમાં કોઈ બોલાવવા તૈયાર નથી, જે એક નંબરના ભ્રષ્ટાચારી લોકો છે। એવા લોકો કે જે સામેવાળા ઉમેદવારને ધમકાવવું પડે, કિડનેપ કરવું પડે, બધું કરવા તૈયાર છે બિનહરીફ જીતવા માટે। હું આવા લોકોને કહેવા માગું છું કે જો બિનહરીફ જીતવાની આટલી બધી જ ગેલછા હોય તો તમારા વિસ્તારમાં એટલા કામ કરો, એટલી મહેનત કરો, લોકોનો પ્રેમ જીતો કે લોકો તમને જીતાડી દે। અત્યારે હાલ આજે લોકશાહીની હત્યા કરી રહ્યા છો એને બંધ કરો। જે લોકો આ તાલુકા જિલ્લા કોર્પોરેશનની ચૂંટણીમાં જીતવા માટે 2, 5, 10, 30 લાખ રૂપિયા આપતા હશે તો એ લોકો પૈસા ક્યાંથી લાવતા હશે? એ તમારા મારા ટેક્સના પૈસા છે। એ ટેક્સના પૈસા જે સારી શાળાઓ બનાવવા માટે, સારા દવાખાનાઓ બનાવવા માટે, રોડ, રસ્તા, પાણી, ગટરની સગવડ માટે ઉપયોગ થવા જોઈતા હતા, ખેડૂતો માટે ઉપયોગ થવા જોઈતા હતા, જે આ લોકો કાયદેસર ચાવ કરી ગયા અને એ જ પૈસાથી અત્યારે હાલ સામેવાળા ઉમેદવારને ખરીદી અને બિનહરીફ જીતી રહ્યા છે। જે વ્યક્તિ 30 લાખ આપી અને ચૂંટણી જીતશે એ મગજમાં ટાર્ગેટ બનાવશે કે આવતી વખતે 5 વર્ષમાં 30 કરોડ કમાઈશ, કે જેના કારણે આવતી વખતે વધુ પૈસા આપીને સામેવાળા ઉમેદવારને બેસાડી દઉં અને આવતી વખતે પણ બિનહરીફ જીતી જાઉં। આ આજની તારીખના અંદર થઈ રહ્યું છે। આવા વ્યક્તિઓને તો કોઈ દિવસ વોટ ના આપતા। અને સાથે સાથે એવા લોકો કે જે પોતાના અંગત સ્વાર્થના કારણે, બીખના કારણે 2, 5, 10 લાખ રૂપિયા લઈ અને બિનહરીફ લોકોને થવા દીધા, એ ચૂંટણીમાં બેસી ગયા, તમારા અને મારા વિશ્વાસ સાથે તમે એમ કહી શકો આપણા વિશ્વાસ સાથે તેમને વિશ્વાસઘાત કર્યો, આપણને અંધકારમાં રાખ્યા। આવા લોકોને પણ મત ના આપવા જોઈએ, કારણ કે આ લોકો બિચારા બાપડા નથી। આજે અત્યારે હાલ થઈ રહ્યું છે એના અંદર આ એટલા જ કપટી અને એટલા જ તમે એમ કહી શકો ગુનેગાર લોકો છે। તો જીતાડવા કોને? તમારા વિસ્તારમાં એવા લોકોને પસંદ કરો કે જેને કોઈની ડર ના હોય, જેને કોઈ લાલચ ના હોય, તમારા પ્રશ્નો અને અવાજ ઉઠાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય, રાત દિવસ મહેનત કરવા તૈયાર હોય। આવા લોકો પછી ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે વિસ્તારના હોય, ગમે તે વિચારધારાના હોય, ગમે તે પાર્ટીના હોય, આવા લોકોને જીતાડો અને તો જ આપણું શોષણ અટકશે અને તો જ આપણે ખરેખર જે વિકાસની વાતો કરીએ છીએ એ કરી શકીશું। હું તારક ઠાકોર ગુજરાતના નાગરિક અને યુવા તરીકે તમને વિનંતી કરું છું કે આ વિષયને તમે જવા ના દો। આના ઉપર આક્રમક થઈ અને પોતાના લોકશાહીના મતદાનના અધિકાર માટે બહાર આવો, જન આંદોલન કરો, તમારા વિચારો કોમેન્ટમાં જણાવો, આ વિડીયોના ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડો કે જેથી આપણે ક્રાંતિની શરૂઆત કરી શકીએ અને આપણા લોકશાહીને બચાવી શકીએ। કારણ કે જો આપણે આપણા માટે ઊભા નહીં થઈએ તો કાલનું આપણું ભવિષ્ય અંધકારમય હશે, જે આપણે નથી થવા દેવાનું। જય માતાજી, હું તારક ઠાકોર।